અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડોનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને આરોપીને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં થયેલી કરોડો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 રીઢા તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 1.47 કરોડથી વધુની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. માણેકબાગ સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના સભ્યો બહાર ગયા હોવાથી લાભ ઉઠાવીને તસ્કરો તિજોરીમાંથી રોકડ, સોના, ચાંદી અને હીરાના કિંમતી ઘરેણાં ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે કમલેશ ઉર્ફે ગુગો પરમાર અને મેહુલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ રિક્ષામાં આવીને ચોરી કરવા આવ્યા હતા અને સીસીટીવી ડીવીઆરની નદીમાં ફેંકી દીધું હતું. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી કમલેશ પરમાર વિરુદ્ધ સેટેલાઇટ, સાબરમતી, પાલડી, વાડજ, નવરંગપુરા અને ચાંદખેડા વિસ્તારમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 16ના રોજ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. જે ચોરીના કામે ફરિયાદીના રહેણાંક મકાનની બારી, લાકડાની બારીના સ્ટોપર કોઈ સાધન વડે ખોલી કાઢવામાં આવેલા હતા, જેમાં લોખંડની ગ્રીલ લગાડેલી હતી, જે કોઈ સાધન વડે કાઢી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલા રોકડ અને સોના ચાંદીના દાગીના તેમજ ફરિયાદીના ઘરમાં પોતાના પ્રોટેક્શન સારું લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ 1,47,26,00,000ની ચોરી થયેલાની ફરિયાદ નોંધાયેલ હતી. જેના કામે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરતી હતી. તે દરમિયાન આ ગુનાની તપાસ સારી રીતે થાય અને ઝડપી એનો ભેદ ઉકેલાય તે હેતુસર પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરનાઓએ આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને આગળ સોંપવામાં આવેલી હતી. જે તપાસ અમારા સ્પોટના ઓસઈ ડીડી પટેલ નાઓ કરી રહેલા હતા. સદર ગુનો બન્યો ત્યારથી લઈને જેટલી પણ સસ્પિશિયસ પ્રવૃત્તિઓ હતી એ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી ટ્રેક કરવામાં આવેલી હતી. દરમિયાન આજરોજ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે. જેમાં આરોપી નંબર 1 કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ સોમાભાઈ આસુંદ્રા, રહેવાસી ખોડિયારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા. બીજો અન્ય આરોપી છે મેહુલ મથુરભાઈ પરમાર, રહેવાસી શાહપુર. નાઓને ડિટેન કરવામાં આવેલા છે. તેઓ પાસેથી સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીના 45 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના કુલ વજન 2 કિલો 278.990 ગ્રામ, કિંમત રૂપિયા 1,01,75,000. ચાંદીના દાગીના કુલ વજન 557.400 ગ્રામ, કિંમત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપી નંબર 1 કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ 10 ગુનામાં ઘરફોડ ચોરી